બિહાર રાજ્ય ખાતેથી ગુમ થયેલ ઉંમર વર્ષ 10ના બાળક ફરતા ફરતા જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી ગયેલ હોય તેના પરિવારની તપાસ કરી પરિવારથી અલગ થયેલ બાળકને પરિવાર સાથે મિલન કરાવતી જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ બિહાર રાજ્ય ખાતેથી ગુમ થયેલ ઉંમર વર્ષ 10ના બાળક ફરતા ફરતા જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી ગયેલ હોય તેના પરિવારની તપાસ કરી પરિવારથી અલગ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી જેપી રોડ પોલીસ ટીમ એક બાળક જેની આશરે ઉંમર વર્ષ 10 તે બાળક તેના પરિવાર બિહાર ખાતે રહેતા હોય ત્યાંથી તેના ઘરેથી નીકળીને અત્રે વડોદરા શહેર ખાતે આવી ગયેલ હોય અને અત્રે વડોદરા શહેરમાં આમ તેમ ફરતો હોય તે વખતે ફરતા ફરતા જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અક્ષર ચોક તરફ આવેલ હોય પોલીસ પેટ્રોલિંગ વખતે પોલીસ સ્ટાફ નાઓ તેને જોઈ જતા તેને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ તે બાળક પોતે પોતાનું પૂરું નામ સરનામું જણાવવા માટે તથા પરત તેના વતન બિહાર ખાતે જવામાં અસમર્થ હોય તેથી જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM સગર નાવની સીધી દોરમણીને આધારે માર્ગદર્શનને આધારે જેપી રોડ પોલીસ સ્ટેશનના અન્ય લોકરક્ષક અનિરુદ્ધસિંહ મનુભા તથા અન્ય લોકરક્ષક હરદેવસિંહ તકુભા નાઓને તેમના પરિવારથી અલગ થયેલ હોય બાળકની સાથે રહી બાળકની પૂછપરછ કરતા બાળક પોતે ભોજપુરી ભાષા બોલતું તેનું રૂપાંતર કરી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે મળી આવેલ બાળકના વતનના સરપંચનો ફોન નંબર મેળવીને બાળકના વતનના સરનામાની ચોક્કસ ખરાઈ કરી બાળકના વાલી વારસને સંપર્ક કરી જે બાળક પોતાના ઘરેથી વડોદરા શહેર ખાતે આવી ગયેલ હોય અને ગામ વતન દામોદરપુર તાલુકા જિલ્લા ભોજપુર રાજ્ય બિહાર જવા માટે અસમર્થ હોય તેના પરિવારજનો સાથે ઘરેથી ગુમ થનાર બાળકનું સુખદ મિલન કરાવેલ રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો